કોમર્સ ફેકલ્ટીમાં હાલ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવિઝન 2013નું 6 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ ચાલી રહ્યો છે. યુથ ફેસ્ટિવલના બીજા દિવસે ડાન્સિંગ તથા સિંગિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને તેઓમાં છુપાયેલ ડાન્સિંગ તથા સિંગિંગ કલાને પ્રદર્શિત કરી હતી. આ કોમ્પિટિશન પ્રસંગે મનોરંજનનો માહોલ ખડો થયો હતો. ઇનોવિઝન 2013 યુથ ફેસ્ટિવલ ઓફ ફેકલ્ટી ઓફ કોમર્સ આજે બીજા દિવસે જ્યારે ડાન્સ કીટ અને ટી શર્ટ ડિઝાઇનની ઇવેન્ટ હતી. કોમર્સ ફેકલ્ટીની યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી છે અને વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ જ્યારે પ્રતિસાદ મળી રહ્યો છે. ઇવેન્ટને કોમર્સ ફેકલ્ટીના દરેક વિદ્યાર્થી સારામાં સારી રીતના એન્જોય કરી રહ્યા છે. અપેક્ષા નથી કે પબ્લિક કે સ્ટુડન્ટ્સનો આટલો બધો રિસ્પોન્સ મળશે, જે રિસ્પોન્સ મળી રહ્યો છે. ટોટલી રીતના તમામ ઓડિટોરિયમ જ્યારે ફૂલ હાઉસ થઈ ગયા છે. પબ્લિકનો અભૂતપૂર્વ જ્યારે પ્રતિસાદ મળી રહ્યો છે. હું આભારી છું અમારા તમામ સ્પોન્સર્સનો. જ્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં પણ ચાલી રહેલા યુથ ફેસ્ટિવલના ભાગરૂપે ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીનીઓ વચ્ચે રસ્સાખેંચ રમતની સ્પર્ધા યોજાઈ હતી. રસ્સાખેંચ રમતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને તેમની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં મોજ શોખથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. આજે વાર્ષિક યુથ ફેસ્ટિવલ હોય છે અને યુથ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ પૂરેપૂરો યોગદાન આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. જેથી આ સયાજી સંકલ્પ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર જે સયાજીરાવ ગાયકવાડ હતા, એમનું સંકલ્પ હતું કે એમના વિદ્યાર્થીઓ પ્રત્યેક ક્ષેત્રમાં, ચાહે ભણતરમાં હોય કે સ્પોર્ટ્સમાં હોય, પ્રત્યેક ક્ષેત્રમાં એમના વિદ્યાર્થીઓ આગળ જાય.